કેશોદ શહેરની જુદી જુદી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં આજથી વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ શરૂ થયો. જૂનાગઢ જિલ્લામાં 710 પ્રાથમિક શાળા અને 379 માધ્યમિક શાળામાં તારીખ 21 એપ્રિલ સુધી વાર્ષિક પરીક્ષા ચાલશે. જિલ્લામાં આજથી 85,202 છાત્રોની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો છે. જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં જ બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ છે. ત્યારે રાજ્ય પ્રાથમિક વિભાગ અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પરીક્ષાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં આજથી ધોરણ 8 અને 11ની વાર્ષિક પરીક્ષાનો શરૂ થઈ હતી. જિલ્લાની 10,189 શાળાઓમાં 8,420 થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય દ્વારા આજથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે તાલુકાના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ પરીક્ષા અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. ધોરણ 3 અને 4ના બાળકોને જવાબ પ્રશ્નપત્રમાં લખવાના રહેશે. જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 અને ધોરણ 4માં કુલ 40 ગુણની પરીક્ષા રહેશે. આ ઉપરાંત ધોરણ 3 થી 8ની પરીક્ષાનો સમય સવારના 8 થી 11નો રહેશે. તેમાં ધોરણ 3 થી 4ના બાળકોને પ્રશ્નપત્રમાં જ વાંચીને જવાબ આપવાના રહેશે. કે સિંગુદત્ત સાથે રાજુ પંડ્યા, કેશોદ. હું ભાલોડિયા ભાવના જીડી વાછાણી પ્રાથમિક શાળામાં આચાર્યની ફરજ બજાવું છું. આજ રોજ તારીખ 6/4/2026 અને સોમવારથી અમારી શાળાની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ છે. તેમાં ધોરણ 1 થી 5ની થાય છે અને 6 થી 8ની 11 વાગે પૂર્ણ થાય છે. બાળકો આ પરીક્ષા ખૂબ જ શાંતિથી અને આનંદપૂર્વક ભરે છે. માહોલ ખૂબ જ સારો અને સુંદર રહ્યો છે. જીડી વાછાણી પ્રાથમિક શાળામાં 450 બાળકો અત્યારે એક્ઝામ ભરી રહ્યા છે. નમસ્કાર, હું કેશોદ કુમાર શાળામાં મુખ્ય શિક્ષક તરીકે હાલ ફરજ બજાવું છું. મારું નામ અશોકભાઈ આર કરગઠિયા. હાલ શાળામાં ધોરણ 3 થી 5ની અંદર વિદ્યાર્થીઓ દ્વિતીય સત્રની પરીક્ષા આપી રહ્યા છે. તેમાં કુલ 105 બાળકો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા ખૂબ જ શાંતિમય માહોલની અંદર ચાલુ છે.